નમસ્કાર મિત્રો, સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અગાઉ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ અગાઉ આપણે ટોટલ 3 ડિસ્ટ્રીબ્યુશન્સ પૂરા કરેલા છે, જેમાં યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ હતું, પછી ત્યારબાદ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સ હતું, જેમાં 1p આપણે પછી ત્યારબાદ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ વિશે આપણે માહિતી મેળવેલી હતી. આ 3 ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે પૂરા કરેલા છે. તો હવે પછી આગળ આપણે પોઈઝન્સ ડિસ્ટ્રીબ્યુશન વિશે માહિતી મેળવીએ. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ આપણને સિમોન ડ પોઈઝન્સ દ્વારા 1837 ની અંદર ફ્રેન્ચ પોતે મેથેમેટિશિયન હતા, તેઓ દ્વારા આપવામાં આવેલ છે. તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની વ્યાખ્યા જોઈએ તો મે બી ઓબ્ટેન્ડ એઝ અ limiting case of the binomial distributions. Probability distribution under follow this condition, એટલે કે નીચેની 3 જો કન્ડિશન ફૂલફિલ થતી હોય તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના કેસમાં પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ ફોલો કરે છે, જેમાં n એટલે કે નંબર ઓફ ધ ટ્રાયલ્સ ઇઝ આઇડેન્ટિફિકલી લાર્જ, એટલે કે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અનંત બનાવો બનતા હોય. પ્રોબેબિલિટી સફળતાની constant probability success for each trials is identically small, એટલે કે સફળતાની સંભાવના છે બને ત્યાં સુધી 0 થી નજીક આવતી હોય, અને np m is finite, એટલે કે અહીંયા આપણને જે સફળતાની સંભાવના જે મળતી હોય આપણે એને એક રીતે દર્શાવી શકતા હોય ફાઇનાઇટમાં, એટલે કે એને એક આપણે આંકમાં દર્શાવી શકતા હોઈએ. તો આ 3 કન્ડિશન ફૂલફિલ થાય ત્યારે આપણને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર કવર થાય. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એટલે કે આપણા n અનંત ફોલો કરતા હોય અને પ્રોબેબિલિટી સફળતાની સંભાવના 0 થી નજીક હોય. તો બંને કિસ્સામાં આપણને જે અસતત જે યાદચ્છિક ચલો છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. એનું સંભાવના ઘટત્વ વિધેય જોઈએ તો fx is equal to e raised to lambda, એનો પ્રાચલ છે લેમ્બડા, આપણે આને લેમ્બડા તરીકે ઓળખીએ છીએ. તો એનો પ્રાચલ છે, અને e એટલે કે અહીંયા આપણે એબ્સોલ્યુટ વેલ્યુ 2.7182 આપણે જે સિસ્ટમ છે ન્યુટ્રલ લોગરિધમની જે વેલ્યુ છે એના આધારે આપણે e ની વેલ્યુ લઈશું, અને એ રીતે એને આપણે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનની અંદર મૂકીએ તો e રેઝ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ લેમ્બડા રેઝ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ, એટલે કે જેટલી પણ ઇવેન્ટ્સ આપણને સફળતાની મળે એટલી ઇવેન્ટ્સને આપણે છેદમાં લઈશું, અને અહીંયા એક્સ ફેક્ટોરિયલ બરાબર એક્સ, એક્સ માઇનસ 1, x2 અપ ટુ એવી રીતે આપણી જે પણ ઇવેન્ટ્સ બને છે આપણે ધ્યાનમાં લઈશું. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સના ઉદાહરણો જોઈએ. આપણને ઘણી વખત એક્ઝામના ઓરિએન્ટેશનથી પ્રશ્નો એવા પૂછાતા હોય છે કે નીચેના પૈકી કયું ઉદાહરણ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરે છે. તો અકસ્માતોની સંખ્યા, કારણ કે આખા દિવસમાં કોઈ એક પર્ટિક્યુલર રોડ ઉપરથી 1 લાખથી કદાચ વધારે વાહનો પસાર થતા હોય, પણ વાહનોની અંદર એક્સિડન્ટ કદાચ મે બી 2 અથવા 3 અથવા 4 થતા હોય, તો આપણે 4 ભાગ્યા 1 લાખ આપણે પ્રોબેબિલિટી જો સફળતાની શોધીએ તો આપણને ખૂબ 0.000 સમથિંગ મળશે. તો એવા કિસ્સામાં આપણને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ ફોલો થશે. ટાઈપ ઓફ ભૂલો, એટલે કે જે આપણે આખું પુસ્તક હોય એમાં જે ટાઈપિંગ ભૂલો થયેલી હોય તો રેર ઓફ રેર કેસ મળતી હોય છે. કોઈ ચોક્કસ સમયના કોલની સંખ્યા અથવા ગ્રાહકોની સંખ્યા, ગેરહાજર કર્મચારીની સંખ્યા, ખાસ રોગથી થતા મૃત્યુની સંખ્યા, આ બધા જ કિસ્સા આપણને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે. આમ સામાન્ય રીતે આપણે કોઈ ઘટના બનવા માટેની તક વધારે હોય પરંતુ સફળતાની સંભાવના ખૂબ ઓછી હોય. ઘટના તો બનતી હોય પણ સફળતાની સંભાવના આપણને ખૂબ ઓછી મળતી હોય, ત્યારે આવી ઘટનાઓ બનવાની સંખ્યા અને કેસો મર્યાદિત રહે એવી પરિસ્થિતિમાં પોઈઝન વિતરણનો ઉપયોગ થાય છે, એટલે કે પોઈઝન વિતરણને અનુસરે છે. એનો મધ્યક લેમ્બડા અને વેરિયન્સ પણ પોતે એનો જે પ્રાચલ છે એ જ રહેશે, અને મીડિયન એટલે કે મધ્યક લેમ્બડા +1/3 -0.02 લેમ્બડા થશે, અને મોડ એટલે કે બહુલકની વેલ્યુ લેમ્બડા -1
થશે. તો આ રીતે આપણને એ મધ્યસ્થ બહુલક અને વિચરણના માપોનું એ મળે છે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર આપણે જોયેલું હતું કે મધ્યક અને મધ્યસ્થ બંને સરખા હતા, જ્યારે મોડ અને વેરિયાન્સની એ વેલ્યુ અલગ હતી. અહીંયા મીન અને વેરિયાન્સ એ ઇક્વલી છે. એટલે ઘણી વખત એવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે કે નીચેના પૈકી કયું એ વાક્ય સાચું છે, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનના સંદર્ભમાં કયું લક્ષણ એ સાચું છે. તો મીન ગ્રેટર ધેન વેરિયાન્સ એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર આવતું હતું, કારણ કે હંમેશા એ મધ્યક વિચરણ કરતાં મોટો હોય ત્યારે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના કિસ્સામાં બનતું હોય છે. પરંતુ જ્યારે મીન ઇઝ ઇક્વલ ટુ વેરિયાન્સ થાય, એટલે કે જેટલો મધ્યક છે એટલો જ આપણને વિચરણની સ્થિતિ મળે, ત્યારે એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. તો એ પણ આપણને ખાસ ધ્યાનમાં એ પ્રોપર્ટીઝ રાખવાની થાય છે. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સના પેરામીટર એ લેમ્બડા છે, એટલે કે વેરિયાન્સ અને મીન એ પોતે એ લેમ્બડા થાય છે. અહીંયા પ્રથમ જે પ્રઘાત છે, પ્રથમ કેન્દ્રીય પ્રઘાત છે એ 0 થવા પામે છે. સેકન્ડ સેન્ટ્રલ મોમેન્ટ્સ એ લેમ્બડા થાય છે, એટલે કે વિચરણ એ પોતે લેમ્બડા થશે. μ3 એટલે કે વિષમતા પણ એ આની લેમ્બડા થશે. પછી ઘંટાકારકતા એટલે કે એ λ+3 λ² થતી હોય છે. વિષમતાનું માપ જોઈએ તો β1 આપણે જે અગાઉ એની ફોર્મ્યુલા હતી β1ની કે ત્રીજી મોમેન્ટ્સનો સ્ક્વેર અને સેકન્ડ મોમેન્ટનો ક્યુબ કરી અને જે પણ આપણને માપ મળે છે એ આપણને વિષમતાનું માપ મળે છે. તો અહીંયા એ 1/λ એ વિષમતાનું માપ મળે છે, અને વિષમતાંક એટલે કે 1/√λ થશે. ઘંટાકારકતાનું માપ આપણે જોઈએ તો β2 એ μ4/μ² એ એનું માપ છે. તો એને સાદુરૂપ આપતા μ+3 λ+3 λ² ઇઝ ઇક્વલ ટુ 3 + 1/λ થશે. તો આ થયું ઘંટાકારકતાનું માપ. તો પછી γ2 નું માપ છે β2 - 3 એટલે 3 - 3 + 1/λ. તો પછી 3 નીકળી જશે, તો 1/λ અથવા λ -1 આવશે. જો λ ઇન્ફિનિટી હોય તો એ સિમેટ્રિક સ્ક્યુનેસ એટલે કે β1 થાય, અને ગામા પણ એના સંદર્ભમાં એ 1 થાય છે. β3 હોય અને γ0 એ સિમેટ્રિક, જો આ રીતે માપ આપણને આપવામાં આવે તો જે વિતરણ છે એ વિતરણ પોતે એ સમમિત વિતરણ થાય છે. તો એ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઇફ γ > 0 તો પોઝિટિવ સ્ક્યુનેસ થાય છે, અને γ < 0 હોય તો એ નેગેટિવ એ સ્ક્યુનેસ થાય છે. તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. નીચેના પૈકી કયું સાચું છે, કયા ખોટા છે, એ આપણને જો પૂછવામાં આવે તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખીશું. મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સનું e⁻t - 1 થશે. તો આ આપણને આટલી બાબતો એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં આપણે ફોર્મ્યુલા રિગાર્ડિંગ યાદ રાખવાની થશે. રિલેશન વિથ અધર ડિસ્ટ્રીબ્યુશન્સ એન્ડ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ. તો સૌથી પહેલું એ સ્કેલર ડિસ્ટ્રીબ્યુશન છે. સ્કેલર ડિસ્ટ્રીબ્યુશન જ્યારે x1 ફોલો લેમ્બડા અને x2 ફોલો λ2 આર ઇન્ડિપેન્ડન્ટલી, બંને એ પોતે એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ હોય, ત્યારે ગામાની કિંમત x1 - x2 હોય તો એ સ્કેલર ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. તો એવા કિસ્સામાં પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ એ સ્કેલર ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે x1 ફોલો γ1 અને x2 ફોલો γ2 બંને એ પોતે એકબીજાથી સ્વતંત્ર હોય અને x1 વિતરણ બનવાની શરતે x1 + x2 થાય તો એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના કિસ્સામાં આપણે જોયેલું હતું કે જ્યારે n એ શાંત નિર્દેશો હોય ત્યારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરે, અને જ્યારે n એ પોતે અનંતને અનુસરતો હોય એટલે કે ઇન્ફિનિટીને ફોલો કરતા હોય ત્યારે એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. એવી જ રીતે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ જ્યારે એ x1 વિતરણ બનવાની શરતે x1 + x2 બને ત્યારે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે, એટલે કે ઇન્વર્સ પ્રોસેસ છે. જો x1 x2 xn સ્વતંત્ર એ પોઈઝન ચલો હોય તો પ્રાચલો ક્રમશઃ λ1 λ2 λn હોય તો એ મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. બે કિસ્સામાં x1 અને x2 ના કિસ્સામાં એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન થશે, પણ જ્યારે એ x1 થી લઈને અપ ટુ xn સુધીના એ જ્યારે પ્રાચલોને ફોલો કરે ત્યારે જે તમામ એ λ1 થી લઈને λn સુધીની એ
તમામ જે છે એ મલ્ટીનોમિયલ એટલે કે બહુપદી વિતરણને એ અનુસરશે. Poisson distribution is a good approximation of binomial distribution if n is at least 20 and p is smaller than equal to 0.05, and an excellent approximation if n greater than or equal to 100 and np less than or equal to 10. એટલે કે પ્રોબેબિલિટીની સફળતા એ 0.01 હોય અને જ્યારે n ની કિંમત એ 100 અથવા 100 કરતાં વધારે હોય, એટલે કે આપણા નિદર્શોની સંખ્યા એ 100 અથવા 100 કરતાં વધારે હોય, ત્યારે આપણને એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશનને અનુસરતું જોવા મળશે. તો ખાસ એ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે. summation x is equal to 0 to follow infinity, probability x is equal to e raised to x, એટલે કે pdf જે આપણી છે તો probability density function છે તો e raised to x lambda x upon x factorial જે છે તો e raised to x into e raised to x. તો એ આપણને એ પ્રોબેબિલિટી એ x is equal to x ની એક થશે અને આપણને ખબર છે કે કોઈ પણ એ ઇવેન્ટ્સની એ પ્રોબેબિલિટી એ એકથી વધુ હોય ને એક અથવા એકથી ઓછી જ હોય છે. તો એવા કિસ્સામાં પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ એ જ્યારે એક થાય ત્યારે એ પોતે 100% પોઝિટિવ સ્ક્યુઅર ફોલો કરશે. એપ્લિકેશન શું છે? તો ઇટ ઇઝ યુઝડ ટુ ક્વોલિટી કંટ્રોલ સ્ટેટિસ્ટિક્સ ટુ કાઉન્ટ અ નંબર ઓફ ડિફેક્ટ્સ ફીસ ઇન આઇટમ. એટલે કે ક્વોલિટી કંટ્રોલની અંદર જ્યારે પણ કોઈ કંપનીમાં એ લોટ્સ ઓફ એક દિવસની અંદર એ લોટ પ્રોડક્શન થતું હોય તો એવા કિસ્સામાં એમાંથી જે ખામીવાળા એ એકમો હોય તો એવા કિસ્સામાં 1, 2, 3, 5 જે ખામીવાળા એકમો નીકળતા હોય એવા કિસ્સામાં પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. બાયોલોજીના કિસ્સામાં પણ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ ઉપયોગ થાય છે. તો કાઉન્ટ ધ નંબર ઓફ બેક્ટેરિયા. પછી ડેમોગ્રાફીના કિસ્સામાં પણ એ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન ઉપયોગ થાય છે. નંબર ઓફ ડેથ ઇન ડિસ્ટ્રિક્ટ્સ પર્ટિક્યુલરલી ટાઈમ ઇન્ટરવલ. ફાઇન્ડ ધ ટિપિકલ એરર શોધવામાં પણ એ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થતો હોય છે. એગ્રીકલ્ચરના કિસ્સામાં નંબર ઓફ વીક્સ ઇન અ પર્ટિક્યુલરલી સ્પેશિયલ ડિફરન્સ પ્લોટ ઓફ યીલ્ડ. તો એ પણ એની અંદર આપણને એગ્રીકલ્ચરના કિસ્સામાં પણ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન ઉપયોગ થાય છે. સપ્લાય એન્ડ ડિમાન્ડના એસ્ટિમેશનમાં પણ એ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ થાય છે. અને સર્વિસ ઇન્ડસ્ટ્રી પણ એ પોતે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ કરે છે. તો ખાસ એ બધી જ બાબતો એ ધ્યાનમાં રાખવાની થાય. બેટર સર્વ ટુ કસ્ટમર એટલે કે પોતાની સર્વિસ એ કસ્ટમરને બેટર આપવા માટે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો એમાં પણ એ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો ખાસ એ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશનના સંદર્ભમાં આપણે આટલી બાબતો એ ધ્યાનમાં રાખીશું. અગાઉ આપણે 3 ડિસ્ટ્રીબ્યુશન જોયા, આજે આપણે ચોથું એ પોઇઝન્સ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે જોયું. તો એ પણ આપણે ખાસ એ યાદ રાખવાનું થાય. હવે પછી આપણે જોઈએ એ જિયોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ગુણોત્તર એ વિતરણ. જ્યારે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના કિસ્સામાં જોયેલું હતું કે જ્યારે આપણને કોઈ 100 ટ્રાયલ્સ આપણે કરતા હોઈએ અને આપણને શરૂઆતના એ 23 ટ્રાયલ્સ એ ફેલિયર મળે અને 24મી ટ્રાયલે આપણને સક્સેસ મળે તો એ સક્સેસ એ જે આપણને 24મી ટ્રાયલે મળી છે તો એ સફળતાની સંભાવના આપણને કુલ પ્રયત્નો એ પ્રથમ વખત મળે ત્યારે એ પ્રયત્નો ચાલુ રાખવામાં આવતા. તો એ પ્રયત્ન એ પ્રથમ સફળતા જે મળી એ પહેલાની જેટલી પણ નિષ્ફળતાઓ છે તે યાદચ્છિક ચલ એક્સના એ સંભાવના વિતરણને ગુણોત્તર વિતરણ કહેવામાં આવે છે. ફરી એક વખત આપણે જોઈએ કે કોઈ એક યાદચ્છિક પ્રયોગમાં બર્નોલી પ્રયત્નોનું પુનરાવર્તન કરવામાં આવે એટલે કે આ 100 ટ્રાયલ આપણે પુનરાવર્તન કરીએ અને આ દરેક પ્રયત્નોમાં નિરપેક્ષ હોય અને દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના કુલ પ્રયત્નોમાં પ્રથમવાર મળે. 23 ટ્રાયલ કરી ત્યાં સુધી આપણે એ નિષ્ફળતા મળી પણ 24મો પ્રયત્ન એ પ્રથમ એ સફળતા આપણને મળી. તો એ પ્રથમ જે 24મા પ્રયત્ને આપણને સફળતા મળી એના પહેલા એ જેટલી પણ આપણને એ નિષ્ફળતાઓ મળી તો એ યાદચ્છિક ચલ એક્સના સંભાવના વિતરણ જે બને નિષ્ફળતાના એ તો એને ગુણોત્તર વિતરણ કહેવામાં આવે છે. પ્રથમ સફળતા છેલ્લા પ્રયત્ને મળે ત્યારબાદ પ્રયત્ન પૂર્ણ કરવામાં આવે છે. ત્યાર પછી આપણને સફળતાના એ આપણે પ્રથમ સફળતા મેળવવા માટે એ આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ. પ્રથમ સફળતા મળી જાય પછી આપણે એ
અગાઉ એની આગળ એ આપણે પ્રયોગ કરતા પ્રયત્નો એ અંત લાવી દઈએ છીએ. આમ અંતિમ પ્રયત્ન સફળતા મળશે તેના અગાઉ તમામ પ્રયત્નો એ આપણને નિષ્ફળતામાં પરિણમ્યા હશે. આમ 2x1 એટલે કે x એટલે કે નિષ્ફળતા અને એક સફળતા એ બંને પ્રયત્નોમાંથી x નિષ્ફળતા આવે અને એક સફળતા થાય તો અહીંયા પ્રોબેબિલિટી એ 0 લેસ ધેન p લેસ ધેન 1 થશે. નિષ્પેક્ષ પ્રયત્નો ખાસ યાદ રાખવાના છે, બંને પ્રયત્નો અને દરેક પ્રયત્નમાં એ સફળતા. તો પછી એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન અહીંયા બનશે f of x is equal to 1 minus p raised to x into જે પ્રથમ પ્રયત્ને આપણે સફળતા મળી છે એ પ્રથમ પ્રયત્ન. તો એનો જે ચાર્જ છે એ આવી રીતે આપણને એ બનશે. તો એ પણ વસ્તુ આપણે ખાસ એ યાદ રાખવાનું છે. તો જીઓમેટ્રિક રેન્ડમ વેરિયેબલ x a total number of trials up to end including the first success, પ્રથમ સક્સેસ. અને આપણે જ્યારે કોઈ નિશ્ચિત સંખ્યામાં સફળતા મેળવવા માટેના પ્રયત્નો કરતા હોય ત્યારે આપણને જેટલા પણ અસફળતાના એ પ્રયત્નોની જે આપણે સંભાવના વિતરણ શોધીએ ત્યારે એ અતિ ગુણોત્તર વિતરણ થઈ જશે. જ્યારે ફર્સ્ટ સક્સેસ ઓનલી ફોર આપણે શોધતા હોઈએ ત્યારે એ માત્ર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન થશે. એન્ડ ધ નંબર ઓફ ફેલિયર ઇઝ x માઇનસ 1 એટલે કે તમામ જે x ફેલિયર છે તો એમાંથી એ જે આપણે પ્રથમ જે ફેલિયર છે એ બાદ કરી અને જેટલા એ પ્રયત્નો મળે, ધારો કે 100 માંથી આપણે એ 23 ફેલિયર બાદ કરીએ તો એમાંથી આપણને 24મો પ્રયત્ને આપણને એ સફળતાની સંભાવના મળી. ઇન ધ ગ્રાફ ઓફ ધ ફોર્મ્યુલેશન ઇઝ શોન ઓન ધ લેફ્ટ. Number of failure to first success 1 minus v raised to into p and number of success to first failure. તો એ પણ ઘણી વખત આપણે સક્સેસના સંદર્ભમાં પણ એ જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે ફર્સ્ટ ઘણી વખત આપણને સફળતાઓ મળતી હોય વધારે, તો પછી ફર્સ્ટ ફેલિયર જ્યારે મળતી હોય છે ત્યારે આપણે ફેલિયરના સંદર્ભમાં પણ એ જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. તો p raised to x into q એ થાય છે. તો એ રીતે આપણે અહીંયા એ ફેલિયરના સંદર્ભે પણ એ આપણને જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ મળે છે. જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સનું મીન જોઈએ તો mu is equal to q minus p એટલે કે નિષ્ફળતાના છેદમાં સફળતા. નિષ્ફળતા જેટલી પણ મળે અને એના છેદમાં એ પ્રથમ આપણને સફળતા મળે તો એ જે પણ આપણને સંભાવના મળે એ જીઓમેટ્રિક એ ડિસ્ટ્રીબ્યુશન્સ થશે. અથવા 1 minus p upon p પણ આપણે લખી શકીએ છીએ. mu is equal to 1 upon p પણ આપણે લખી શકીએ છીએ. જે રીતે આપણે એને મધ્યકની એ વેલ્યુ આપણે દર્શાવી શકીએ છીએ. મીડિયન એનો એ 1 upon log 2 into 1 minus p થશે. મોડ અહીંયા આપણને અતિ ગુણોત્તર વિતરણનો શીરો મળશે. વેરિયન્સ એ સમેશન x minus mu સ્ક્વેર એ થશે. એટલે કે એના કિસ્સામાં જોઈએ તો 1 of minus p upon સફળતાનો સ્ક્વેર થશે અથવા 1 minus p એટલે કે q upon p સ્ક્વેર થશે. જે 0 થી 1 ની વચ્ચે એ સફળતાની સંભાવના આવશે. મોમેન્ટ્સ જોઈએ તો μ1 એટલે કે 1 upon p, પછી μ2 જોઈએ તો 1 upon p raised to p સ્ક્વેર. વિષમતાનું માપ જોઈએ તો 1 minus p 2 minus p upon p ક્યુબ થશે. અને ઘંટાકારકનું માપ જોઈએ તો એ 1 minus p into p square minus qp plus q upon a p4 થશે. તો એ રીતે આપણે સ્ક્યુનેસ એટલે કે ગામા 1 વિષમતાંક એ જોઈએ તો અંડર રૂટ બીટા 1 એટલે કે 2 minus p upon a અંડર રૂટ 1 minus p થશે. એવી રીતે ઘંટાકારકતાનું જે માપ છે ગામા 2 is equal to બીટા 2 minus 3 એટલે કે 6 plus p square upon 1 minus p અથવા એ p square minus 6p વત્તા 6 upon 1 minus p એ ઘટાકારકતાનું માપ થશે. તો આ રીતે આપણે જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ પણ એ માપો મેળવી શકીએ છીએ. હવે જોઈએ તો એ જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ બીજા બધા ડિસ્ટ્રીબ્યુશન સાથે કેવી રીતે એ રિલેશનથી જોડેલું છે. તો પ્રથમ છે નેગેટિવ બાયનોમિયલ એટલે કે ઋણ દ્વિપદી વિતરણ. યાદચ્છિક પ્રયોગમાં પ્રત્યેક બર્નોલી પ્રયત્નોમાં સફળતાની સંભાવના
એ પી એ 0 થી 1 ની વચ્ચે હોય અને અમુક નિશ્ચિત કે એટલે કે સફળતા અથવા એ અમુક નિશ્ચિત નિષ્ફળતાની સંખ્યા મેળવવાની સંભાવના શોધવા માટે ગુણોત્તરમાંથી ઋણ દ્વિપદી વિતરણને અનુસરે છે. નિશ્ચિત આપણે પ્રથમ સક્સેસ અથવા પ્રથમ ફેલિયર મેળવીએ તો એના માટે આપણે ગુણોત્તર વિતરણનો ઉપયોગ થાય છે. જ્યારે નિશ્ચિત ફેલિયર અથવા કોઈ એવી નિશ્ચિત અગાઉ નક્કી કરેલી નિષ્ફળતાઓની સંખ્યા મેળવવા એ ધારો કે એને આપણે કે વડે દર્શાવીએ તો એના માટે એ ઋણ દ્વિપદી વિતરણનો ઉપયોગ થાય છે. એવા કિસ્સામાં જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ એ સ્પેશિયલ કિસ્સામાં કે સ્પેશિયલ કેસ નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ થાય છે. તો આમ નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ XP અથવા NBXP એ એવા કિસ્સામાં જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનમાંથી પરિવર્તિત થઈ અને નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ થશે. ત્યારબાદ જોઈએ તો જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ સ્પેશિયલ કેસ ડિસ્ક્રીટ કમ્પાઉન્ડ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ગુણોત્તર વિતરણ એ ખાસ કિસ્સામાં અસતત મિશ્ર પોઈઝન વિતરણ પણ બને છે. આ પણ એક એની પ્રોપર્ટીઝ છે. એ P is equal to 1/n and X is a geometric distribution with parameter P એટલે કે સફળતાની સંભાવના P, then the distribution of X by n approach an exponential distribution with the expected value 1 as n tends to infinity. તો ઘણા કિસ્સામાં એ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ પણ એ જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ બને છે. અહીંયા એક આપણે એક ઇમ્પોર્ટન્ટ ટેબલ્સ વિશે જોઈએ કે આપણા સેમ્પલ n ટ્રાયલ છે, વિચ રિપ્લેસમેન્ટ વિધાઉટ રિપ્લેસમેન્ટ હોય, નંબર ઓફ સક્સેસ અને નંબર ઓફ ફેલિયર એ આપણે મેળવવાની થાય. પણ જ્યારે વિથ રિપ્લેસમેન્ટ આપણે મેળવતા હોઈએ છીએ ત્યારે એ આપણું એક વિતરણ એ દ્વિપદી વિતરણ થતું હોય છે અને જ્યારે સફળતાના કિસ્સામાં મેળવવાનું હોય ત્યારે એ દ્વિપદી વિતરણ થાય છે. પરંતુ વિધાઉટ રિપ્લેસમેન્ટ કરીએ ત્યારે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ સફળતાના કિસ્સામાં એ હાઇપરજોમેટ્રિક એટલે કે અતિ ગુણોત્તર વિતરણ બની જશે. તો ખાસ એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. પરંતુ વિથ રિપ્લેસમેન્ટ આપણે ફેલિયરની જ્યારે મેળવતા હોય ત્યારે નેગેટિવ બાયનોમિયલ આપણને થશે સફળતા હોય અને જ્યારે નિષ્ફળતાના કિસ્સામાં આપણે નેગેટિવ બાયનોમિયલ નિષ્ફળતા એટલે કે નેગેટિવ એ બાયનોમિયલને અનુસરશે અને એનું એ જ જો આપણે વિધાઉટ એ રિપ્લેસમેન્ટ સાથે એ જો અનુસરતા હોઈએ તો નેગેટિવ હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે ઋણ અતિ ગુણોત્તર એ વિતરણને ફોલો કરશે. એટલે n વિથ રિપ્લેસમેન્ટ, n વિધાઉટ રિપ્લેસમેન્ટ અને સફળતા અને નિષ્ફળતાના કિસ્સામાં એ આપણને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઉપરથી હાઇપરજોમેટ્રિક ઉપર જઈએ છીએ અને નેગેટિવ બાયનોમિયલ ઉપરથી નેગેટિવ હાઇપરજોમેટ્રિક ઉપર જઈએ છીએ. જ્યારે માત્ર વિથ રિપ્લેસમેન્ટ એક જ ટ્રાયલ હોય, એક જ વાર સફળતા મળતી હોય ત્યારે એ જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ થશે અને જ્યારે n વિથ રિપ્લેસમેન્ટ હોય અથવા વિધાઉટ રિપ્લેસમેન્ટ હોય પણ n એ ઇન્ફિનિટીને ફોલો કરતો હોય અને સફળતાની સંભાવના ખૂબ એ ઓછી મળતી હોય ત્યારે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરશે અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ એ એની અવળી પ્રતિક્રિયાના કિસ્સામાં એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરશે. તો આ કોષ્ટક એ આપણે ખાસ યાદ રાખવાનું થાય કે આપણી ટ્રાયલ વિથ રિપ્લેસમેન્ટ હોય, વિધાઉટ રિપ્લેસમેન્ટ હોય અને એની સામેની બાજુ આપણે સક્સેસની એ પ્રોબેબિલિટી મેળવતા હોઈએ ત્યારે બાયનોમિયલ અને હાઇપરજોમેટ્રિક એ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. પણ જ્યારે આપણે એની એ જ વસ્તુ નિષ્ફળતાના સંદર્ભમાં મેળવતા હોઈએ છીએ ત્યારે નેગેટિવ બાયનોમિયલ અને નેગેટિવ હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થતો હોય છે. તો એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો ખાસ આપણે એ બે વસ્તુ એ જોઈ. હવે આપણે એ ત્રીજું એ ડિસ્ટ્રીબ્યુશન્સ છે જે આપણું હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ એ જોઈએ. કારણ કે વિધાઉટ રિપ્લેસમેન્ટ આપણે જ્યારે સફળતાની સંભાવના શોધીએ છીએ ત્યારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરે છે. તો અતિ ગુણોત્તર વિતરણ એટલે કે હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ ઘણી વખત આપણે શબ્દો ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો વ્યાખ્યા જોઈએ. બર્નોલી પ્રયત્નોમાં પ્રથમ સફળતા મળે ત્યાં સુધી અગાઉના દરેક પ્રયત્નોમાં આપણને શું મળ્યું હોય? નિષ્ફળતા મળી હોય. નિષ્ફળતા મળે તેની સંભાવના શોધવામાં આવે છે તથા દરેક પ્રયત્નોમાં n ની સંખ્યા સરખી હોય એટલે કે પ્રયોગ એ પુરવણી સહિત હોય, વિથ રિપ્લેસમેન્ટ હોય, હાથ ધરવામાં આવતા હોય. પરંતુ જ્યારે યાદચ્છિક પ્રયોગમાં n એ બર્નોલી પ્રયત્નોમાં પ્રથમ સફળતા x મળ્યા બાદ તેને પ્રયોગમાં પરત ન મૂકતા પુરવણી રહિત એને કરવામાં આવે એટલે કે x - a1 એ
લેવામાં આવે અને નવા કુલ પ્રયત્નોમાંથી સંભાવના મેળવવામાં આવે તેવા કિસ્સામાં યુક્તિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે પણ આપણે n માંથી એ જેટલી પણ એ સક્સેસની પ્રોબેબિલિટી મળે, ધારો કે આપણે 100 પ્રયત્નોની અંદર આપણને 24 પ્રયત્નોમાં એ સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના મળી અને 25મા પ્રયત્ને એ આપણને એ સક્સેસની પ્રોબેબિલિટી મળી, તો જે અગાઉ જે આપણે 24 જે પ્રયત્નો કર્યા એ પ્રયત્નોની અંદર આ 25મો એ પરત મૂકીશું નહીં અને આ જે 24 છે એ આપણે પરત એટલે કે વિથ રિપ્લેસમેન્ટ એના પ્રયોગ કરીશું. જ્યારે આપણને સક્સેસ જે મળે ત્યારે એ સક્સેસ થયેલો ટ્રાયલ એને આપણે પરત મૂકીશું નહીં, એટલે કે એનું વિધાઉટ આપણે રિપ્લેસમેન્ટ કરીશું. તો એવા કિસ્સામાં એ અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ થાય છે અને એવા કિસ્સામાં એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન f of x is equal to 1 minus p x minus 1 એટલે કે જે સફળ થયેલો જે એકમ છે એને હવે આપણે એ સમિષ્ટિની અંદર એ પરત મૂકતા નથી, એટલે કે એનું વિધાઉટ એ રિપ્લેસમેન્ટ કરીએ છીએ. તો એ ઇન્ટુ પ્રોબેબિલિટી જે પણ એ પ્રયત્ને આપણને સફળતાની પ્રોબેબિલિટી મળેલી છે તો એને એ આપણે એની સાથે ગુણાકાર કરીશું તો આપણને અતિ ગુણોત્તર વિતરણ નું ફંક્શન મળશે. Binomial distributions decrease a probability of x success in an n trial with replacement. Binomial distributions આપણને શું દર્શાવે છે કે with replacement n trial ની અંદર જેટલા પણ સફળતાના જે સંભાવના આપણને જેટલા પ્રયત્નોમાં મળી છે એ આપણને દર્શાવે છે. અને hypergeometric distribution છે એ probability of x in n trial draw without replacement, એટલે કે જેટલી પણ આપણને સફળતાના બનાવો મળ્યા છે એને આપણે આપણા એ નિદર્શ અવકાશની જે બાસ્કેટ છે એમાં આપણે પરત મૂકતા નથી. તો એનું એ પ્રોબેબિલિટી માસ ફંક્શન એ પ્રોબેબિલિટી સક્સેસ cx n minus q અને સ્મોલ n minus x, એટલે કે ટોટલ એ જેટલા પણ આપણા ધારો કે 100 છે એમાંથી આપણને 24 નિષ્ફળતા મળી અને પ્રથમ પ્રયત્ન એટલે કે એ આપણને પ્રથમ પ્રયત્નમાંથી એ પ્રથમ આપણને જે સફળતા મળી એના છેદમાં એ આપણે 100 c 24 એ રીતે આપણે એનું આખું પ્રોબેબિલિટી માસ ફંક્શન થશે. અહીંયા એ પણ વપરાય છે તો એ cx ઇન્ટુ n માઇનસ b ઇન્ટુ nx અને છેદમાં ncn એટલે કે કોમ્બિનેશનના સંદર્ભમાં આપણે અહીંયા એ માહિતી મેળવીશું. a પ્લસ બી n એટલે પોપ્યુલેશનની સાઇઝ દર્શાવે છે, p એટલે કે સફળતાની સંભાવના દર્શાવે છે, n એ સેમ્પલ સાઇઝ દર્શાવે છે, x એ નંબર ઓફ ઓબ્ઝર્વ સક્સેસ એ ટ્રાયલ્સ આપણને દર્શાવે છે. a અને b અથવા p અને q એ બાયનોમિયલ એ કોફિશિયન્ટ્સ એ છે જ્યાં આપણને a અને b એ ગ્રેટર ધેન એ 1 થશે, એટલે કે એની વેલ્યુ એ 1 કરતા વધારે થશે. ચાલો અહીંયા n p અને n થશે, એટલે કે સમિષ્ટિનું કદ પણ આપણને આના કિસ્સામાં ખબર હોવી જોઈએ. p એટલે સફળતાની એ સંભાવનાને, n એટલે કે જેટલા સફળ બનાવો આપણને મળ્યા એના પહેલા જેટલા અસફળ બનાવો આપણને મળ્યા એની એ સંખ્યા થશે. તો આવા કિસ્સામાં અતિ ગુણોત્તર વિતરણનું એ મીન એ n into a upon n થશે, એટલે કે np upon a plus b પણ એ લખી શકાય છે. μ2 વેરિયન્સ npq into n minus n upon એ n minus 1 થશે અને મોડ એટલે કે બહુલક એ n plus 1 into a plus b plus 1 એ upon n2 n plus 2 થશે. વિષમતાનું માપ એ આ રીતે આપણને મળશે. અહીંયા બધા જ માપો એ આપણે દર્શાવેલ છે. ફરી વખત npq into q minus p into n minus n એટલે કે સમિષ્ટિમાંથી જેટલા પણ પ્રયત્નો એ આપણને નિષ્ફળતા મળી એ બાદ કરીશું, વત્તા a plus b minus n upon a plus b નો હોલ સ્ક્વેર into a plus b minus 1 એ આપણને મળશે અને કર્ટોસિસનું માપ એ અહીંયા આ રીતે આપણને મળશે. ઘણું બધું મોટું માપ છે જે આપણે યાદ રાખવાનું રહે, પરીક્ષાના સંદર્ભમાં આપણે યાદ રાખવાનું થાય. એની એપ્લિકેશન્સ અતિ ગુણોત્તર વિતરણની એપ્લિકેશન શું હોય છે તો નજીકના વિતરણ એ સમીકરણ તરીકે એટલે કે દ્વિપદી વિતરણનો ઉપયોગ થાય છે જેમાં a અને b ની કિંમત એ ઘણી મોટી આવતી
હોય છે. અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ એ અતિ ગુણોત્તર પરીક્ષણની અંદર પણ થાય છે, જેમાં આંકડાશાસ્ત્રીય માપોના મહત્વના માપ તરીકે ઉપયોગ કરવામાં ચોક્કસ સંખ્યામાં એ સફળતાની સંભાવના x એ માંથી આપણે n પ્રયત્નોમાં મેળવવામાં ઉપયોગ થાય છે. બીટા અને બાયનોમિયલ એ સંયુક્ત વિતરણ એ અતિ ગુણોત્તર વિતરણ બને છે. એટલે કે બીટા વિતરણ અને એ બાયનોમિયલ વિતરણનો જ્યારે આપણે એ સરવાળો કરીએ છીએ ત્યારે આપણને અતિ ગુણોત્તર વિતરણ મળે છે. આ વિતરણનો ઉપયોગ એ સવિશેષ સ્વીકૃતિ નિદર્શન એક્સપેક્ટન્સ વેક્ટરની અંદર થાય છે. તો એ વસ્તુ પણ આપણે ખાસ એ ધ્યાનમાં રાખવાની છે. અને એની સાથે સાથે એ આપણે જોઈએ તો નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ પણ એ આપણા કિસ્સામાં આપવામાં આવેલું છે. તો આપણે નેગેટિવ એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ હવે પછીના એ વિડીયોમાં એ જોઈશું. તો અત્યાર સુધી આપણે કુલ 3 એ ડિસ્ટ્રીબ્યુશન્સની વાત કરી: પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ, જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ અને એ ત્રીજું એ હાઇપરજિયોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે ગુણોત્તર વિતરણ અને અતિ ગુણોત્તર વિતરણની આપણે વાત કરી. તો આ 3 વિતરણો એકબીજાથી કેવી રીતે સંલગ્ન છે એ પણ આપણે બાબત જોઈ. હવે પછીના એ નેક્સ્ટની અંદર આપણે નેગેટિવ બાયનોમિયલ એ કિસ્સામાં એટલે કે પાસ્કલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ જોયું. આપણે જે પેલું કોષ્ટક જોયેલું હતું એમાં આપણે જ્યારે ફેલિયરની એ માહિતી વિધાઉટ એ રિપ્લેસમેન્ટથી એ મેળવતા હોય ત્યારે એ પાસ્કલ ડિસ્ટ્રીબ્યુશન્સ બને છે. તો આજના વિડીયોમાં એ આટલે સુધી. ફરી આપણે મળીશું નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ સાથે. ત્યાં સુધી આપ અમારી સાથે બન્યા રહો. અમારી ચેનલને શેર કરો, લાઈક કરો અને જો અત્યાર સુધી હજી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો અમારી ચેનલ સાથે જોડાય અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ એ ખૂબ અગત્યના વિડીયો મેળવતા રહો. ત્યાં સુધી સર્વેની પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. આભાર.